સ્વાસ્થ્ય માટે વધારે પ્રોટીન શેમાંથી મળે? પનીર અને કોટેજ ચીઝ બંને દૂધથી બનતા અને પ્રોટીનથી ભરપૂર ફૂડ્સ છે. પનીર અને કોટેજ ચીઝ બંને દૂધથી બનતા અને પ્રોટીનથી ભરપૂર ફૂડ્સ છે. પરંતુ તેની બનાવટ, ટેસ્ટ અને પોષણ અલગ અલગ હોય છે. બંને વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે કે પનીર ભારતીય ભોજનમાં જ્યારે ચીઝ પશ્ચિમી ભોજનમાં વધુ પોપ્યુલર છે. જો કે હવે ભારતમાં પણ ચીઝનો ઉપયોગ થવા લાગ્યો છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે દૂધથી બનતા પનીર અને ચીઝ વચ્ચે શું અંતર છે? પનીર અને કોટેજ ચીઝ બંને દૂધથી બનતા પ્રોટીનથી ભરપૂર ફૂડ્સ છે. ડેરી ઉત્પાદનો પ્રોટીન, વિટામિન્સ, એન્ટીઓક્સિડન્ટ્સ અને કેલ્શિયમ જેવા ઘણા આવશ્યક પોષક તત્વોથી ભરપૂર હોય છે. ડેરી પ્રોડક્ટ્સમાં દૂધ અને દહીં ઉપરાંત પનીર અને કોટેજ ચીઝ પણ ખૂબ જ પોપ્યુલર ફૂડ છે અને લોકો ઘણીવાર મૂંઝવણમાં મુકાય છે અને તેમને એક જ વસ્તુ સમજવાની ભૂલ કરે છે. પનીરનો ઉપયોગ પરંપરાગત ભોજનમાં વ્યાપકપણે થાય છે, ખાસ કરીને ભારતમાં. સ્વાદ અને આરોગ્ય બંને પર અલગ અલગ અસર કરે છે. બંને વચ્ચેનો તફાવત સમજવાથી લોકોને તેમના સ્વાસ્થ્ય માટે વધુ સારી ખોરાક પસંદગીઓ કરવામાં મદદ મળી શકે છે. પનીર કેવી રીતે બનાવવામાં આવે છે? લગ્ન અને પાર્ટીઓ માટે તૈયાર કરવામાં આવતી ખાસ વાનગીઓમાં પનીરનો ઘણો ઉપયોગ થાય છે. પનીર ગરમ દૂધને લીંબુના રસ, સરકો અથવા દહીં સાથે જમાવીને બનાવવામાં આવે છે. આ મિશ્રણ ચીઝક્લોથ હેઠળ દબાવવામાં આવે છે, જેનાથી પનીરને મજબૂત અને ચબાવવા યોગ્ય બનાવટ મળે છે. ચીઝ કેવી રીતે બનાવવામાં આવે છે? પશ્ચિમી દેશોમાં કોટેજ ચીઝ પ્રિય છે. ચીઝની રચના પ્રકાર પર આધાર રાખીને બદલાય છે. દૂધને સામાન્ય રીતે લીંબુનો રસ, સરકો અથવા સાઇટ્રિક એસિડ જેવા એસિડિક પદાર્થથી ફાડવામાં આવે છે. પછી મિશ્રણનો ઉપયોગ ચીઝ બનાવવા માટે થાય છે. આના પરિણામે ક્રીમી ચીઝ બને છે જેનો ઉપયોગ ઘણીવાર સલાડ, સ્પ્રેડ, પાસ્તા અથવા મીઠાઈઓમાં થાય છે. પનીર અને ચીઝ વચ્ચે કયું હેલ્ધી? પનીર અને કોટેજ ચીઝ બંને પ્રોટીન અને કેલ્શિયમના સારા સ્ત્રોત છે, જે સ્નાયુઓ અને હાડકાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો કે, પનીરમાં ચરબી અને કેલરી વધુ હોય છે કારણ કે તે સંપૂર્ણ ચરબીવાળા દૂધમાંથી બનાવવામાં આવે છે, જ્યારે કોટેજ ચીઝમાં ચરબી ઓછી હોય છે અને પ્રોટીન થોડું વધારે હોય છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર.